ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્પગેટી. તો એના સારું આપણે તો આ એક જાતનું નૂડલ્સ જેવું જ હોય છે, તો થોડુંક અલગ હોય છે. તો આ રીતનું હોય છે, તો તમને ગમે ત્યાં માર્કેટમાં મળી જાય એમ. તો આ એક લીધી છે આપણે પેકેટ, અને આને આપણે વ્હાઈટ સોસ સાથે બનાવશું. તો વ્હાઈટ સોસ બનાવવા માટે આપણે માખણ જોહે, તો આપણે અમૂલ બટર લીધું છે, અને ચીઝ અને લસણ. તો થોડુંક આપણે લસણની કરીઓ લીધી છે, અને મેંદો. તો એક મોટી ચમચી મેંદો લીધો છે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. થોડોક આપણે મરી પાવડર લીધો છે, અને ચીલી ફ્લેક્સ. અને આ આપણે લીધું છે આપણે જે ઓરેગાનો આવે, તો ઓરેગાનો હાલે ને તમારે જે પીઝા સિઝનિંગ આવે એ હાલે એમ, કોઈ પણ તમે વાપરી શકો. દૂધ જોહે આપણે વ્હાઈટ સોસ બનાવવા માટે, અને પાણી જોહે બાફવા માટે. તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકી દેવું. તો આપણે કઢાઈ લીધી છે, એમાં પાણી લઈ લેવું. ને આનું એક એ છે કે એને તમારે ભાંગવાની નથી, આખા જ બાફવાના છે. તો ગેસ ચાલુ કરીને પાણીને ઉકળવા દેવું. તો પાણી ઉકળે ત્યાં સુધી લસણને આપણે છીણી લેવું આમાં. તો એકદમ સરસ ઝીણું ઝીણું થઈ જાય તો એમાં મસ્ત લાગશે એમ. આ રીતે લસણનો એકદમ માખણમાં ફ્લેવર સરસ આવે છે વ્હાઈટ સોસમાં. બધું લસણ આ રીતે આપણે કરી લેવું. પાણીને ઉકાળી લેવું. તો પાણી આપણું ઉકળી ગયું છે. એમાં થોડુંક મીઠું નાખી દેવું આપણે. આને તોડીને એમાં નાખી દેવું. અને આ આપણે સૂજીમાંથી બનેલું હોય છે, એટલે મેંદા કરતાં સારું એમ. તો આને ભાંગવાનું નથી, આપણે આખી જ એમાં નાખવાનું છે. આના માટે તો બહુ સમજવું પડે. થોડીક વાર આ રીતે ફેરવીએ એટલે થઈ જાય સેટ. આને બાફવાનું. તો એકદમ આપણે પીંડો થઈ જાય એવું નથી બાફવાનું, થોડુંક એમ. તો 3 થી 4 મિનિટ જેવું થાય પછી જોઈ લેવું. આપણે એકવાર ચેક કરી લેવું. અને પાકવા દેવું. આ રીતે બધું પાણીમાં ઉડાડી દેવાનું. અને પેકેટમાં એવું લખ્યું હતું કે આમાં મેંદો નથી, ખાલી આ સૂજીનું બનેલું છે એમ. તો બાફવા દેવાનું. એકવાર આને ચેક કરી લેવું આપણે. એકદમ એક કાઢીને જોઈ લઈએ. થોડુંક કડક છે, એટલે હવે એકાદ મિનિટ જ રહેવા દેવું. ને એવું હોય ને તો ખાઈને જોઈ લેવાનું તમારે. સેજ કાચું લાગે છે, એકાદ મિનિટ જ એને થવા દેવું હજી. હવે આપણે આને લઈ લેવું, કાઢી લેવું. 1 મિનિટ પાછી પકાવી દઉં. અને પાણી આટલું જ નાખવાનું કે આ બુડે એટલું જ. અને આ પાણીને આપણે સોસમાં વાપરવાનું છે. તો ગેસ બંધ કરી દે હું.
અને આ એક જારી લીધી છે, એમાં આપણે કાઢી લેવું આને, એટલે પાણી નીચે આપણે રહી જાય. આને સાઈડમાં રાખી દે. પાણી આપણે થોડુંક જ વહેતું છે, એ પાણી આપણે વ્હાઈટ સોસ બનાવવામાં વાપરવાનું છે. હવે આપણે કરી લઈશું વ્હાઈટ સોસ. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે માખણ નાખશું. થોડુંક માખણને ઓગળવા દેવું. તો માખણ આ રીતે આપણે ઓગળી ગયું. એમાં નાખશું આ લસણ છીણેલું. થોડીક વાર આમાં માખણમાં શેકી લેવાનું લસણ. એકદમ મસ્ત લસણની સુગંધ આવવા મળશે તમને, એટલે કાચો ફ્લેવર ન આવે લસણનું એમ. આમાં આપણે હવે થોડો થોડો મેંદો આ રીતે નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું. ગેસ ધીમો કરી દેવું એટલે આમાં શેકાઈ જાય. આ રીતે થોડો કલર ચેન્જ થઈ જવો જોઈએ મેંદાનો. થોડું થોડું દૂધ નાખશું અને મિક્સ કરશું. આ રીતે મિક્સ કરતું જવાનું, નાખતું જવાનું દૂધ. આ રીતે ભાંગતું જવાનું એટલે ગાંઠા ન પડે એમ. હવે ગેસ વધારી દે. અને આપણે હવે પકાવશું 2 મિનિટ માટે. જો ઘાટું વધારે થતું જાય તો થોડું થોડું દૂધ નાખીને આ રીતે મિક્સ કરવાનું અને હલાવતું જવાનું આ રીતે. અને ઘણીવાર એવું થતું હોય કે ગાંઠા પડી જતા હોય તો એને આપણે મિક્સરમાં ફેરવી લેવાનું એટલે ગાંઠા બધાય ભાંગી જાય એમ. એકદમ મસ્ત ટેસ્ટ લાગે છે. મને તો બહુ ભાવે. મેગી આમાં બહુ ભાવે વ્હાઈટ સોસમાં. કે જે પાકશે એટલે ઘાટું થાય એટલે થોડું થોડું દૂધ આ રીતે મિક્સ કરતું જવાનું. આમાં આપણે 1 કપ જેટલું દૂધ વાપર્યું. તો મેંદાનો કાચો ટેસ્ટ ન આવવો જોઈએ ત્યાં સુધી એને
પકાવવાનું. તળિયે ચોટે નહીં એનું અને ગાંઠા ના પડે એ બે વસ્તુનું ધ્યાન રાખવાનું એમ. તો બધું દૂધ આપણે એમાં નાખી દીધું. હવે થોડીક વાર પકાવી લે. સતત હલાવતા રહેવાનું એને. સ્વાદ પ્રમાણે આમાં અને આ તીખાની ભૂકી મરી પાવડર તમારા ટેસ્ટના હિસાબે તમે નાખી શકો એમ. હવે ચીલી ફ્લેક્સ ને આ પીઝા સિઝનિંગ આવે એ થોડુંક ઉપરથી નાખશું. હવે ગેસ આપણે ધીમો કરી દઈશું. હવે ને ચીઝ નાખશું. ચીઝ છીણવાનું કેમ ગયું હું માનતું છું. આ રીતનો સર ઘાટો સોસ થઈ જાય છે. તો આમાં આપણે હવે આ ચીઝ છે એને છીણીને નાખી દઈએ. આ રીતે તો મસ્ત ટેસ્ટ આવે ચીઝનો. ફ્રીજમાંથી થોડીક વાર પહેલાં કાઢી લીધી હોય આપણે એટલે એકદમ સોફ્ટ થઈ જાય. તમે તમારા ટેસ્ટના હિસાબે ચીઝ નાખી શકો. આમાં મેલ્ટ થઈ જાય એકદમ સરસ. મસ્ત સુગંધ એવી સરસ આવે. હજી એક નાખી દેવાનું ચીઝ આપણે. દીદી હવે આપણે આમાં નાખી દેવાનું. ગેસ ધીમો રાખશું મિક્સ કરવા કારણે. અને આનું આપણે પાણી આ નાખવાનું છે આમાં. એકદમ એનાથી મસ્ત ફ્લેવર આવશે અને આપણે જે સોસ છે એ થોડોક પાતળો થઈ જાય. આમાં હવે નાખી દે હું આખી જ રીડાથી અને મિક્સ કરી લઉં આમાં. ભાંગશે નહીં આ તમે આ રીતે મિક્સ કરશો ને તો. એટલે એને પકાવવા ટાણે એકદમ નહીં પાકી જાય એવી નહીં કરવાની. એકદમ આમ ભીંડો થઈ જાય એવી નહીં પાકવા દેવાની. એટલે આમાં મિક્સ કરીએ ને તો તૂટશે નહીં એમ.
આ રીતે આખા બધાય સોસમાં મિક્સ કરી લેવાના આ રીતનું. છે ને એકદમ સરસ આ રીતનું થઈ જાય. ગેસ બંધ કરી શકો. એવું તારે એકદમ બધાય સોસમાં મિક્સ થઈ જશે. આને આપણે કાઢી લે. હું હવે છોકરાઓને તો મજા આવે. છોકરાઓ આપણે મેગી બનાવીએ તો એમ કે આખી જ રાખજો, ભાંગતા નહીં એમ. એટલે આવું ખાવાની તો મજા આવે એમ. ઉપરથી થોડુંક આપણે નાખશું આ ચીલી ફ્લેક્સ. અને આ તમે ઓરેગાનો વાપરી શકો ને. આ પીઝા સિઝનિંગ આવે એ તમે નાખી શકો. અને ઉપરથી તમારે ખાવામાં ચીઝ નાખવું હોય તો ચીઝ નાખી શકો એમ. તો તૈયાર છે આપણું સ્પેગેટી નૂડલ્સ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સ્પેગેટી નૂડલ્સ.